નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 10 સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર। સૌથી પહેલા મિત્રો આપણે વરસાદી સિસ્ટમની લાઈવ અપડેટ વિશે વાત કરીએ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ગઈકાલથી ગુજરાતથી ઘણી બધી દૂર જતી જોવા મળી છે। અત્યારે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે, સાથે અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે, જેમાં મિત્રો પરેશભાઈએ કહ્યું એટલે પાકું ગુજરાતમાં હજુ ચોમાસું પૂરું થયું નથી। તારીખ 15 થી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને મિત્રો આ વરસાદી રાઉન્ડ છે સાર્વત્રિક વરસાદી રાઉન્ડ નહીં હોય, પરંતુ ગુજરાતના 40 થી લઈને 50% સુધીના વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે। હાલ મિત્રો 2 થી 5 દિવસ સુધી ગુજરાતમાં ફરી એક વખત આંશિક ગરમીનો અનુભવ થશે। ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, કારણ કે મિત્રો જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે ગુજરાતથી ઘણી બધી દૂર જતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતમાં ગરમી અને ઉકળાટના પ્રમાણમાં વધારો થયો છે। સાથે સાથે મિત્રો જે રીતની આગાહી સામે આવી છે, હવામાન વિભાગની આગાહી સામે આવી છે, ગુજરાતમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધી પણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે ટોળાતો જોવા મળ્યો છે। સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મિત્રો તમને દિવસભરના તાજા અને નવા હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો આપણે પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં 10 થી લઈને 15 તારીખ દરમિયાન ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે। સૌથી પહેલા મિત્રો ગુજરાતમાં 10 થી લઈને 15 તારીખનો જે 5 દિવસનો સમયગાળો છે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટના પ્રમાણમાં ભારે વધારો થશે। આવતીકાલથી મિત્રો ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવશે, ઉનાળા જેવો માહોલ ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતમાં 34 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે। ગરમી, ઉકળાટ અને બફારાનો વધારો થશે। આ સાથે મિત્રો હાલમાં ગુજરાતમાં 15 તારીખ સુધી કોઈ વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી કોઈ પણ વરસાદની શક્યતા છે એવી કોઈ પણ પ્રકારની આગાહી સામે આવી નથી। આ સાથે મિત્રો જે રીતની આગાહી સામે આવી છે, ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે। ખાસ કરીને મિત્રો 12 અને 13 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતના 40 થી લઈને 50%ના જે વિસ્તારો છે, જેમાં આગામી દિવસોમાં વરસાદ રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે। બંગાળની ખાડીમાંથી આંધ્રપ્રદેશ નજીક એક વરસાદી સિસ્ટમ છે મિત્રો 12 અને 13 સપ્ટેમ્બરના રોજ વધુ એક લો પ્રેશર બનવાની સંભાવના છે, જે સિસ્ટમ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને એ દિશાથી આગળ વધીને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી આગળ વધશે। આ સિસ્ટમની અસર મિત્રો 13 થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની જે વરસાદને લઈને નવા રાઉન્ડને લઈને આગાહી સામે આવી છે, જેમાં મિત્રો હાલની જે વરસાદી સિસ્ટમ હતી એ ગુજરાતથી ઘણી બધી દૂર અને પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમ નબળી પડતી જોવા મળી છે। અને મિત્રો પરેશ ગોસ્વામીએ એવું પણ કહ્યું છે કે હજુ પણ ગુજરાતમાંથી ચોમાસું છે પૂરું થયું નથી, ચોમાસાની વિદાયની તારીખ જાહેર થઈ નથી। મિત્રો ગુજરાતમાં 15 થી લઈને 20 તારીખના સમયગાળા દરમિયાન વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નહીં હોય, પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે એ 3 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળે। ગુજરાત નજીક બનેલી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતના ક્ષેત્રોની અંદર હવે તબાહી મચાવી શકે છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતની અંદર મિત્રો અચાનક જ ફરી એકવાર વાતાવરણમાં મોટો બદલાવ આવશે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતમાં ફરી એકવાર અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા અનેક વિસ્તારોની અંદર જળ હોનારત સર્જાશે, ઘોડાપૂરની શક્યતા રહેલી છે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર આવનારી 3 કલાક ભારેથી ભારે સાબિત થવાના છે। અત્યંત ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે। કચ્છના પણ કેટલાક ભાગોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં
નિર્માણ થઈ રહ્યું છે। આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર નવી વરસાદની સિસ્ટમ છે ત્રાટકશે। ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ભૂકા બોલાવતી આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનવાની છે। એ વરસાદી સિસ્ટમ ગુજરાતને કેટલી અસર કરશે અને આ વરસાદી સિસ્ટમની દિશા ધીમે ધીમે મિત્રો પાકિસ્તાનના વિસ્તારો તરફ પણ આગળ વધી શકે છે। પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ છે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વરસાદ જોવા મળશે। મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે નક્કોર આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। મિત્રો જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની શક્યતા વધતી જશે, કારણ કે મિત્રો પાકિસ્તાન લાગુવાળી વરસાદી સિસ્ટમ છે એ યુટર્ન મારશે તો ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગયા દિવસથી ગુજરાતની અંદર મિત્રો ફરી એકવાર ધોધમાર અને અતિ ભયંકર વરસાદ ગુજરાત ઉપર વરસતો જોવા મળવાનો છે। કઈ કઈ દિશામાંથી મિત્રો આ સિસ્ટમ છે આગળ વધીને ગુજરાતના વિસ્તારોને અસર કરશે, તમામ અપડેટો મેળવીએ। હાલ મિત્રો વાતાવરણીય જે અસ્થિરતા છે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ પાકિસ્તાનથી આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે। ફરી એકવાર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને પણ વરસી શકે છે। અને મિત્રો જાણીશું કયા કયા વિસ્તારની અંદર કયા કયા જિલ્લાની અંદર ભારેથી ભયંકર વરસાદની આગાહી છે કે જે આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળશે। ખાસ મિત્રો હવે પછી એક વરસાદી સિસ્ટમ આવશે એ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે। એક સાથે મિત્રો 4 વરસાદી સિસ્ટમ છે એ ભયંકર સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો પાકિસ્તાન લાગુના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમની સ્ટોપ મજબૂત બનતી જોવા મળી છે, સ્ટફ લાઇનો ઘેરાતી જોવા મળી છે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારોથી લઈને મિત્રો મધ્ય ભારતના ભાગો અને ગુજરાતના ક્ષેત્રો સુધી આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો અસર કરી શકે છે તેવા પણ હવામાન સમાચાર છે। આ મિત્રો એકસાથે 2 વરસાદી સિસ્ટમના પટ્ટા છે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આ મિત્રો ભયંકર સ્ટફ લાઇનની વચ્ચે અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી લઈને ગુજરાતના વાતાવરણ સુધી અત્યારે અસ્થિરતા છે સર્જાતી જોવા મળી છે। ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં ભયંકર વરસાદ આભ ફાટે તેવા વરસાદ અને પૂરની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો જે રીતે ગુજરાતની અંદર બનેલી જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર જઈ રહી છે, પરંતુ મિત્રો નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો આવી ચૂકેલી જે વરસાદી સિસ્ટમ છે એ તોફાની પવનો છે ગુજરાતના વાતાવરણમાં ત્રાટકવા માટે આગળ વધી છે આ વરસાદી સિસ્ટમ। ત્યારે મિત્રો હવે જાણીશું કે ગુજરાતમાં ફરી એકવાર અત્યંત ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જશે। આગાહીની અંદર મિત્રો જાણીશું કે ગુજરાતમાં વરસાદના મોડેલો સામે આવી રહ્યા છે, ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે। સાથે મિત્રો ગુજરાતમાં સક્રિય બનેલો જે વરસાદી રાઉન્ડ છે એ ખૂંખાર વરસાદનો રાઉન્ડ અત્યાર સુધી ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર મિત્રો હાલ કહી શકાય કે 106% સુધીનો સરેરાશ વરસાદ છે ગુજરાતમાં જોવા મળ્યો છે, પરંતુ ગુજરાતમાં વિખેરેલી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે। આવનારા દિવસોની અંદર 10 ઇંચ સુધીના ગુજરાતમાં છે એ મિત્રો વરસાદ પણ પડી ચૂકે છે। માછીમારોને આગામી 2 થી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ઉત્તરીય ગુજરાતના ભાગોથી લઈને આ વરસાદી સિસ્ટમનો ભયંકર દબાણ છે ગુજરાતના વાતાવરણ સુધી આવી ગયું છે। ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ, જેમાં રાંધનપુર છે, હિંમતનગર છે, ખેડા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં પણ મિત્રો રીતસરની તબાહી છે એ સર્જાતી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના પણ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો કચ્છમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આમ મિત્રો આવનારી 3 કલાકને લઈને નવા જૂની થવાને લઈને પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા, વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી લાંબા ગાળાની સામે આવી છે। આ મિત્રો સક્રિય બનેલી જે વરસાદી સિસ્ટમ છે નવો રાઉન્ડ ગુજરાતમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું ગુજરાતમાં પણ નિર્માણ થઈ શકે છે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર જેમ જેમ હાઈ પ્રેશર અને લો પ્રેશર તીવ્ર દબાણ બનતું જોવા મળશે તેમ તેમ ગુજરાતમાં નવી હલચલ સક્રિય થતી જોવા મળશે અને ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી પણ એક વરસાદી સિસ્ટમ આગળ આવી શકે છે। તોફાની પવનોની સાથે ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ શરૂ થવા જઈ શકે છે। આ મિત્રો તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહ્યા છે અને એને જોતા મિત્રો સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ
અત્યંત ભારે વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે 13 તારીખ પછી શરૂ થશે, જેમાં મિત્રો 14 તારીખ આસપાસ અરબ સાગરના દરિયામાંથી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મુંબઈના દરિયાઈ કાંઠેથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે. આ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. અને મિત્રો ગુજરાતમાં અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો 13 તારીખની મોડી સાંજથી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણમાં સર્જાતી જોવા મળશે. આ મિત્રો ગુજરાતમાં ધોળા દિવસે આપ ફાટશે, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર અત્યંત ભારે વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવે નવી વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવશે. આ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોનો વારો છે, કારણ કે મિત્રો આગામી દિવસોમાં જેમાં 15 તારીખ પછી ગુજરાતમાં એક વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અને આ સાર્વત્રિક રાઉન્ડમાં ગુજરાતના મિત્રો કહી શકાય કે સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં 6 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ ગુજરાતમાં જોવા મળશે. આ મિત્રો ગુજરાત માટે દર્શાવવામાં આવેલી આગાહી અનુસાર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બની છે. જેમ જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમને કારણે વરસાદી સિસ્ટમે જે રીતે પોતાની દિશા ફંટાવી છે તેના કારણે મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અત્યારે લાઈવ અપડેટ સામે આવી રહી છે. વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ધાણવડ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો હાઈ એલર્ટ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. બેંગલવી, મુંબઈ, આ સાથે ગુજરાતના વિસ્તારોથી લઈને અલ્હાબાદના ક્ષેત્રોથી લઈને ગ્વાલિયરથી લઈને નવી દિલ્હી, ભારતના તટીય ક્ષેત્રની અંદર બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ, શ્રીલંકાના વિસ્તારમાં અત્યંત ભયંકર વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં મિત્રો 18 તારીખના રોજમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો ગુજરાતમાં જે રીતે વાતાવરણની અસ્થિરતા સર્જાય છે અને જે રીતે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશા જારી થયા છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. તેમાં મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં જ મિત્રો અત્યારે વરસાદની સંભાવના જોવા મળી છે. સાથે કયા જિલ્લાની અંદર અત્યારે કેવો વરસાદ પડશે, કઈ જિલ્લાને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી છે આ મિત્રો સાથે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મિત્રો પવનોની ઝડપ છે એ ખાસ કરીને 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં છે એ મેઘરાજા હવે કોપાયમાન થવા જઈ રહી છે. બંગાળની ખાડીના દરિયામાં આગળ વધેલી સિસ્ટમ જે ખૂંખાર અસરો દર્શાવી રહી છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ક્ષેત્રોથી લઈને અત્યારે મિત્રો આ વિસ્તારો સુધી અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમોની અસર છે વર્તાતી જોવા મળે છે. આવનારા દિવસોમાં મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના ભાગરૂપે મિત્રો કહી શકાય કે અત્યારે ગુજરાતના ઘણા બધા છૂટાછવાયેલા વિસ્તારો છે કે જ્યાં વરસાદની અછત જોવા મળી છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર ગુજરાતમાં વધી રહ્યું છે અને ગુજરાતમાં અત્યારે મિત્રો જે રીતે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં હવામાનની અંદર મોટા બદલાવો આવી ગયા છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર ખાસ મિત્રો ભારે વરસાદની આગાહી છે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા રીત સ્તરનું કચ્છમાં મિત્રો યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે, આ સાથે બોટાદ લાગુના વિસ્તારો છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાજવીજ સાથેના વરસાદની નવી જે શક્યતા છે એ જોવા મળી છે. પરિભ્રમણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ગરમી અને ઉકળાટમાં ભારે વધારો થયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર પણ ભરૂચથી લઈને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ પણ સર્જાઈ શકે છે. તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં વરસાદ જોવા મળશે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના વાતાવરણમાં તો મોટી અસ્થિરતા સર્જાણી છે. ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો વરસાદ છે એ ખેંચાણો છે. તો અમુક વિસ્તારોમાં હજુ પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ છે એ હાલ મિત્રો એલર્ટ મોડમાં જાહેર રહ્યા છે. આ સાથે મિત્રો ગુજરાતમાં જે તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે 14 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. ત્યારે મિત્રો ગુજરાતમાં મોટી વરસાદી સિસ્ટમની અસરો છે ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે, જેમાં મિત્રો 15 તારીખથી જ અરબ સાગરના દરિયામાંથી તોફાની વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો હવે સૌરાષ્ટ્રનો વારો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જે રીતે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં જે રીતનો હાલ થયો છે એવો હાલ આવનારા દિવસોની અંદર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળશે, કારણ કે દરિયાઈ મારફતે એક વરસાદી સિસ્ટમ છે, ખૂબ જ ખૂંખાર વરસાદી સિસ્ટમ છે, વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. એમને લઈને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે
તો આ રાઉન્ડ મિત્રો ગુજરાતમાં હજુ પણ તબાહી છે મચાવી શકે છે. આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો વરસાદ અંગે પણ પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો હજુ પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો હજુ પણ ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી. 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદનો એક વધુ ખતરનાક રાઉન્ડ સામે આવી શકે છે અને એને જોતા મિત્રો કહી શકીએ કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અને અરબ સાગરનો દરિયો જેમાં મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એમના કારણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ડિપ્રેશનની જે પરિસ્થિતિમાં જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે મિત્રો છે ગુજરાતમાં ખૂબ જ અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળી છે. કચ્છના મિત્રો કેટલાક ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે એ પણ રહેલી છે. મિત્રો વરસાદનું જોર છે આગામી દિવસોની અંદર હજુ પણ ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું નથી, પરંતુ ગુજરાતમાંથી જે વરસાદી સિસ્ટમના જે સ્ટેન્ડ બાયો છે એટલે કે મિત્રો જે રીતે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી હતી એ મિત્રો ખાસ મિત્રો એમાં રાહતના સમાચાર છે. કારણ કે ગુજરાત નજીક બનેલી વરસાદી સિસ્ટમ પાકિસ્તાનમાં ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ છે, જેના કારણે મિત્રો આજે પાકિસ્તાનમાં રીતસરનું મેઘતાંડવ અને જળ હોનારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ મિત્રો કહી શકીએ કે ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ નબળી પડી છે અને ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થયો છે અને એમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ડરામણી આગાહીઓ છે મિત્રો. જે રીતે વરસાદી સિસ્ટમ હતી જે ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ હતી જે મિની વાવાઝોડામાંથી રિટર્ન આવી ગઈ છે. એટલે કે મિત્રો ફરીથી કચ્છ છે, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે એ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન જાહેર થયું છે અને આ સિસ્ટમે યુટર્ન લીધો છે. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર ગુજરાતના સરહદી ભાગ અને ખાસ કરીને રાજસ્થાનના સરહદી ભાગ તરફથી આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી હતી અને પાકિસ્તાન તરફ આગળ વધીને આ વરસાદી સિસ્ટમે યુટર્ન લીધો છે અને આ વરસાદી સિસ્ટમ છે અરબ સાગરના દરિયામાં આગળ વધવા જતી હોય તેવા ત્યાંના હવામાન સમાચાર છે. સાથે મિત્રો જે રીતે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ખેતીના કામો માટેની આગાહી સામે આવી છે, જેમાં 10 થી લઈને 15 તારીખ વચ્ચે ગુજરાતમાં ભાદરવો તપશે અને આવતીકાલથી ગુજરાતના હવામાનમાં મોટી અસ્થિરતા સર્જાશે. ઉનાળા જેવો માહોલ ગુજરાતમાં જામશે. ફરી તાપમાનમાં ભારે વધારો થશે. ગરમી ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર ગુજરાતમાં વધશે અને ખાસ મિત્રો 13 અને 14 તારીખ આસપાસ બંગાળની ખાડીમાંથી નવી ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવી જશે અને ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની અપડેટ પણ પરેશભાઈ ગોસ્વામીએ આપી છે. અને મિત્રો ગુજરાતમાં હવે જે વરસાદી છે એ રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય, પરંતુ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું પણ વિદાય લેવા માટે આગળ વધ્યું નથી, કારણ કે હાલની સિસ્ટમ છે નબળી પડી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં છે વરસાદ ખેંચાણો છે અને ગુજરાતમાં તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળ્યું છે. પરંતુ ગુજરાતમાં જે રીતના તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એમાં પણ થોડો ઘટાડો થયો છે. એટલે કે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો તો ફૂંકાઈ જ રહ્યા છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાનથી આગળ વધીને અરબ સાગરના દરિયા તરફ આગળ વધતી જોવા મળી છે. હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતના સરહદી ભાગથી લઈને રાજસ્થાનના વિસ્તારથી આગળ વધીને વરસાદી સિસ્ટમ પાકિસ્તાન અને પાકિસ્તાનથી આ વરસાદી સિસ્ટમ કરાચીના દરિયાઈ કાંઠેથી આગળ વધીને હવે અરબ સાગરના દરિયા માટે આગળ વધતી જોવા મળી છે. જેના કારણે મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સાથે મિત્રો અમદાવાદ હવામાન વિભાગની સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો અત્યારે જે ફિશિંગ વોર્નિંગ